તમને અનુકૂળ આવે એમ તેમ આ જે મારું મેં તમને મારી રીતે ટાઈમ ટેબલ બનાવી દીધું છે કે જે તમને યોગ્ય લાગે તો તમારે આને ફોલો કરવું. કેમ છો મિત્રો? મજામાં? બધાને જય માતાજી. તો બધાનો લોંગ ટાઈમથી ક્વેશ્ચન હતો આપણને વોટ્સએપમાં કે અરુણભાઈ હવે કે 2-3 વર્ષથી મહેનત કરતા હતા અને હાલ કે સિચ્યુએશન એવી છે કે તમે માર્ક એવા થાય છે ને કે એની વાત ન પૂછો. ઘણા લોકો તલવારની ધારે બેઠા છે, ઘણા લોકો એવા છે કે જે એ પાર્ટમાં ટૂંકમાં ભેગું નથી થતું. આ રીતના કાંઈક શું કહેવાય, વિદ્યાર્થીઓ બધા વેચાઈ ગયા છે અને ઘણા 6 મહિના મહેનત કરતા હતા ને એ લોકોને માર્ક સારા થાય છે. ઘણા લોંગ ટાઈમથી મહેનત કરતા હતા એ લોકોને માર્ક સારા થતા નથી. એટલે બધાને એવો સવાલ તો કરવાનો ભાઈ હવે અમારે કે થિયરીનું કેમનું કરવું કે સમજાતું નથી કાંઈ. તમે તમારી રીતે એકાદો વિડીયો બનાવજો જેથી અમને થોડોક સજેસ્ટ મળે એમાંથી. કે હવે હું તમને એ વાત કરું કે જો હજી ભરતી બધા જ્યાં ત્યાં ન્યૂઝ છે કે ભરતી આવી જ રહી છે પણ આપણે એમ વિશ્વાસ ન કરાય, કેમ કે ગમે ભરતીના 2-3 વર્ષ તો લાગે જ છે. તમે જૂની ભરતી બધી લઈ લો. એટલે મારું થોડુંક મેં વ્યવસ્થિત ટાઈમ ટેબલ બનાવ્યું છે કે જે તમને યોગ્ય લાગે તો ફોલો કરવું. અને બીજી વાત એ તમને કરું કે ભરતી જે રહી ને એ ઓગસ્ટ સપ્ટેમ્બરમાં બધા કે જાહેર પડશે, પણ મને સપ્ટેમ્બર ઓક્ટોબર લાગતું નથી. ટૂંકમાં થોડીક લેટ રહેશે એવું મારું વ્યક્તિગત કેવું છે. અને પછી વહેલા આવી જાય તો કાંઈ વાંધો નથી. મેં ટાઈમ ટેબલ એવું બનાવ્યું છે કે જે તમે ફોલો કરશો તમને થોડુંક બેનિફિટ તો થશે જ. તે ચાલો ટાઈમ ટેબલ તમને હું બતાવું છું. તો પહેલાં તમે રહ્યા ને મારો આખો ચાર્ટ તમે જુઓ. આખો ચાર્ટ મેં દોરો વ્યવસ્થિત. કોન્સ્ટેબલ જ તે તમે જુઓ. માની લો ગમે આ માણસ છે, ટૂંકમાં વાય નામનો માણસ છે કે જે માણસે 1-2 વર્ષ મહેનત કરી છે અને હાલ આ કોન્સ્ટેબલમાં દારૂ પરિણામ મળ્યું નથી. ટૂંકમાં હવે મને ટૂંકમાં શું કરવું જોઈએ આ મારા મંતવ્ય તમને જણાવું છું. એના પહેલાં તો તમે જુઓ હાલ એવી સિચ્યુએશન છે કે તમે જુઓ એક બાજુ જોબ છે, એક બાજુ પરિવાર છે, એક બાજુ લગ્ન છે અને સમાજ છે. સમજાનું? આ 3-4 કન્ડિશન એની સામે છે અને આ બાજુ ગોલ છે ટૂંકમાં પોલીસનું. બરાબર છે. હવે ભરતી થોડીક મને એવું લાગે છે થોડુંક મેં તમને આગળ વાત કરી કે થોડુંક લેટ જેવું લાગે તો જો પહેલાં તો આપણે આ જોબ રહીને એટેમ્પ કરવી પડશે. તમારો ઓનલી ફોર કોન્સ્ટેબલ એટલે હું કે પોલીસનો ગોલ હોય ને તો તમારે પહેલાં જોબ એટેમ્પ કરવી પડશે અને પછી પરિવારમાં થોડુંક ધ્યાન દેવું પડશે. અને 3જા નંબરમાં લગ્નમાં પણ જો તમને અનુકૂળ હોય અને ઘરવાળા ઉતાવળ કરતા હોય તો આ વસ્તુ તમારે કરવી પડશે. અને સમાજને થોડોક સાઈડમાં રાખો, કેમ કે સમાજ તો હવે ઓલી વાત જેવું છે ને બધું. હવે હું તમને પહેલાં એ વાત કરું કે જોબ તમે કોઈ 8-10 કલાકની 8-9 કલાક 7 કલાક જે કાંઈ તમને જોબ મળે એવી એકાદી જોબ એટેમ્પ કરી લો અને તમારે થોડુંક આર્થિક રીતે ઓકે રહેશો અને થોડુંક પરિવારમાં ધ્યાન દો અને આ વસ્તુ હોય તો એમાં ફોકસ કરો. બરાબર છે. હવે જે તમારો 24 કલાક તમારા રહ્યા ને દિવસના એમાં તમારે જો ને તમારે 2 થી 3 કલાક તમારે રહ્યા ડ્રીમ પાછળ તમારે ખર્ચવાના છે ડેલી. જેથી તમારે શું કહેવાય અત્યારે મોસ્ટ ઓફ બધો તમારો સિલેબસ કમ્પ્લીટ પૂરો થઈ ગયો છે. કમ્પ્લીટ તમારો સિલેબસ થઈ ગયો છે. ખાલી તમારે રિવિઝનમાં ફોકસ કરવાનું હોય. એટલે 2-3 કલાક તમારે જો ડેલી આની વિશે કામકાજ કરવાનું છે. તમારે ગમે એમ કરી 2-3 કલાક રહ્યા ને તમારે 24 કલાકમાંથી કાઢવા જ પડશે જો તમારો ખાખી સપનું હોય ને તો. અને અથવા તમે તૈયારીમાં સારા છો અને તમને એવું છે કે મારે જોબ આ કાંઈ વસ્તુ કરવી નથી અને થોડુંક આર્થિક રીતે ઓકે છે અને આપણો કોઈ બી ગવર્મેન્ટ લેવાનો પ્લાન છે તો તમે આ વસ્તુ બધા કાંઈ ફોલો ન કરો તો ચાલશે. હાલ ઘણી ભરતીઓ આવી જ રહેશે કે CC ગ્રુપ બીની કાંઈક આવવાની છે અને હાલ કાંઈક તલાટીની ચાલુ છે. તો એ તમે ગમે એમાં પાછા પ્રિપેરેશનમાં તૈયારીમાં ઉતરી શકો છો. એ તમારા મનની મરજી. બાકી આ પોલીસ વાળા માટે હું સ્પેશિયલ કહું, પોલીસનું જેને ખાખીનું ડ્રીમ છે ને એના આ વસ્તુ વધારે પડવું પડશે. અને બીજી વાત એ કરું કે જ્યારે પોલીસના ફોર્મ ભરાવાનું ચાલુ થાય એમ થાય કે ફોર્મ ભરાવાનું ચાલુ થઈ ગયા છે પછી આપણને ખબર પડી જાય ફોર્મ ભરાય પછી તમે સમજી લો ગયા વખતે વર્ષ જેવું લાગી ગયું હતું. એટલે ફોર્મ ભરાય પછી તમારે જોવાનું છો પછી 6-7 મહિના જેવો ટાઈમિંગ રહે, પછી 7-8 મહિના જેવો ટાઈમ છે આપણી આગળ એક્ઝામ માટે. ત્યારે આ બધી વસ્તુને સ્કીપ કરી વળવાની 6-7 મહિના અને વ્યવસ્થિત આની રિવિઝનમાં લાગી જવાનું. અને આમ તમે જુઓ ને તમારો બધો સિલેબસ રહ્યો ને કમ્પ્લીટ કવર થઈ જ ગયેલો હશે. જે સબ્જેક્ટ તમારો વ્યવસ્થિત વીક લાગતો હોય તમને એમ થાય કે આ સબ્જેક્ટ મારો વીક છે તો એમાં થોડુંક ફોકસ કરી દેવાનું. માની લો અત્યારે બધા મોસ્ટ ઓફ ગણિત રિઝનિંગમાં થોડું છે તો ગણિત રિઝનિંગમાં વધારે ફોકસ કરવાનું. બાકી બીજા બધા કોમન જે સબ્જેક્ટ રહ્યા ને એ વ્યવસ્થિત રિવિઝન કરતું રહેવાનું. બરાબર છે. કોઈ ઇતિહાસ છે, ભૂગોળ છે, વારસો છે, બંધારણ છે, આ વ્યવસ્થિત રહ્યું રિવિઝન કરતું રહ્યું. પણ મેં તમને જે કીધું ને કે તમારે 3 કલાક ડેલી રહે ને આની વાળી ફાળવવા પડશે. અને મહેનતમાં હું તમને કહું તો ઘણા લોકો રહ્યા ને 2 વર્ષથી મહેનત કરતા, ઘણા 4 વર્ષથી કરતા હતા. સક્સેસ કાંઈ નેઠો ન હોય. સમજાણું? ક્યારે તમે આમાં સફળતા થાય. કેમ કે ઘણા અત્યારે હું તમને કહું અત્યારે તમે માની લો અત્યારે આમાં ટૂંકમાં અત્યારે તમે તૈયારીમાં લાગી જાઓ આ ભરતી માટે પણ તોય પણ કોઈ ગેરંટી નથી. તમે વર્ષ મહેનત કરશો, 2 વર્ષ મહેનત કરશો તો તમે આમાં સિલેક્ટ થશો. બરાબર? એટલે બનતા સુધી તમે તમારું આયોજક પૂરું હાલો. આમાં માની લો બધા આમાં સરખી દેવતા ન હોય. ઘણા લગ્ન ન થયા, ઘણા લગ્ન થઈ ગયેલા હોય, ઘણા સમાજમાં હોય, ઘણા પરિવારમાં વેચાયેલા હોય, ઘણા જોબમાં હોય. એટલે તમે તમારી રીતે જે તમારું સેટઅપ કમ્પ્લીટ થતું હોય એ રીતે બેસી જવાનું. માની લો કોઈક છોકરો એવો છે કે જે કોલેજ હજી
ચાલુ છે અને પહેલા વર્ષમાં છે અને પહેલી વાર કોન્સ્ટેબલની તૈયારીમાં ઉતરી રહ્યો છે, તો એના આ વસ્તુ કાંઈ ફોલો કરવાના, સમજવાનું વ્યવસ્થિત કોલેજ કરવાની, જોબ બુબ નથી કરવાની, વ્યવસ્થિત કોલેજ કરતો જાય અને સાઈડમાં પોલીસની તૈયારી કરતો જાય, એટલે એનું બે કામકાજ છે, 3-4 વર્ષ કોલેજ હાલશે અને જોડે એને એકદમ વ્યવસ્થિત તૈયારી પણ થઈ જશે. એટલે એ બસ તમારી રીતે જે તમને અનુકૂળ આવતું ને એ રીતના તમારે કરવાનું. બાકી આ મારી વસ્તુ મેં તમને જે કીધું ને આ પ્રમાણે જે વાણા 2-3 વર્ષ મહેનત કરી હોય એને આ રીતના ફોલો કરે ને તો વ્યવસ્થિત રહેશે. કેમ કે નકરું પછી મેં તમને હમણાં વાત કરી, નકરું તમે જો તૈયારી હું ફોકસ રાખશો તો કાલ હવે આમાં પ્રોબ્લેમ પડે એવું છે, આમાં પડે એવું છે, ના પડે એવું છે, બધે આ તો પડે એવું જ છે પણ આમાં બધે પડે એવું છે થોડું. એટલે બધું જોડે લઈને હાલો તો બહુ મજા આવશે. અને તમે કોઈ પણનો ટૂંકમાં તમે ઇતિહાસ લઈ લો, ગમે માણસ સક્સેસ IAS ઓફિસર બનતા હોય છે એની કન્ડિશન ઘણી તમે જો વાણી કેવી ખરાબ હોય છે અને બધું જોડે રાખીને એ લોકો બની જાય છે. એ તો વિચાર કરો ક્લાસ 1 અધિકારી બને છે, આપણે તો ખાલી ખાખીનો ગોળ છે. એટલે મેં તમને જે કીધું ને એ પ્રમાણે તમારે હલવાનું છે. તમે ખાલી જોબ અટેમ્પ કરી લો, તમે પછી થોડુંક પરિવારમાં તમારો ટાઈમ દો, થોડુંક લગ્નમાં આ થઈ ગયું તો આમાં કરવાનું. બાકી આ સમાજ છે, થોડુંક સમાજમાં રહ્યું જેથી કરીને થોડુંક આપણું નામ રહે. અને આપણને શું કહેવાય, ઓલા નામ સમાજ બહાર કાઢ નાખે એવું ન થવું જોઈએ, આપણું નામ હોવું જોઈએ સમાજમાં. અને પછી આ છે પોલીસ. આના ગોલ વિશે કાંઈ 2-3 કલાક તમે ફાળવો તમારી રીતે જે વ્યવસ્થિત તમારા જે કાંઈ બુક લિસ્ટ હોય અને આયોજનપૂર્વક વ્યવસ્થિત ટાઈમ ટેબલ બનાવો. ભાઈ હું મારા 24 કલાકમાંથી કાયમ ડેલીના 2-3 કલાક રહીને આની વિશે ફાળવીશ. અને બાકી તમારી મનની મરજી જેમ તમને અનુકૂળ આવે એમ તેમ આ જે મારું વાત મેં તમને મારી રીતે ટાઈમ ટેબલ બનાવી દીધું છે કે જે તમને યોગ્ય લાગે તો તમારે આને ફોલો કરવું. આ રીતના વ્યવસ્થિત તમને જો યોગ્ય લાગે તો ફોલો કરવું. અને નવા કોઈ આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવી. અને બીજું શું કે હું વધારે પડતો ઇન્સ્ટાગ્રામમાં એક્ટિવ હોઉં છું અને ઇન્સ્ટાગ્રામમાં અરુણ ચાવડા 912 કરજો એટલે આપણી આઈડી વી આવશે અને ત્યાં વધારે પડતું એક્ટિવ હોય. કાંઈ પણ કામકાજ હોય મારી પૂરતું મારાથી આન્સર દેવાય હશે અથવા મારી પર આગળ એવું નોલેજ હશે કે તમારે કાંઈ પ્રોબ્લેમ હોય તો મને મેસેજ કરજો, હું સોલ્વ કરીશ. બરાબર. અને બીજી વાત એ કરું, વધારે પડતો ત્યાં એક્ટિવ હોઉં છું અને કાંઈ પણ ન્યૂઝ હોય ત્યાં આગળ અપડેટ કરતો હોઉં છું. ત્યાં આગળ તમે મને ટૂંકમાં શું કહેવાય ફોલો કરી શકો છો. અને બીજી નંબરની વાત એ છે કે અત્યારે જે રિઝલ્ટ થયું ને બધાને મોડું આવ્યું, તેનું ઉપાધિ કોઈ એનું ટેન્શન ન કરતા. કેમ કે ઘણા 2 વર્ષ મહેનત કરતા એનું પણ મોડું છે. હાલ ખુદ હું 365 દિવસ વ્યવસ્થિત મહેનત કરી હતી. તમે જુઓ ને રોજાના 8-10 કલાક આપણે આપ્યા હતા. મારે પોતાની ડાયરી છે, આખી પર્સનલ ડાયરી છે, અત્યારે બુકોમાં પડી બતાવવા પર્સનલ ડાયરી છે. મેં ડેલી જેટલું કામકાજ કરતો એ નોટ કરેલું છે મેં કે હું ડેલી એટલું કામકાજ કરતો હતો, કયા સબ્જેક્ટને શું કહેવાય કેટલા કલાક ટૂંકમાં એ વાંચતો હતો, એ બધું મારે નોટ કરેલું. આ રીતના આપણે વર્ષ વ્યવસ્થિત સારી મહેનત કરી છે, છતાં પણ આપણને એ પાર્ટમાં ભેગું થાય એવું છે નહીં. કોન્સ્ટેબલનો પાર્ટ એમાં તો ભેગું થાય એવું નથી. અને એનું એક મેઇન રીઝન એવું હતું ગણિત એવું હતું. ગણિતનું હું પહેલાંથી સ્કીપ કરતો હતો. ગણિત મારું પાયામાંથી આવ નબળું હતું, જેના કારણોથી મને એમ થયું કે ગણિત રહ્યું ને આપણે થશે જ નહીં. અને ઘણી મહેનત કરી ગણિત શીખવા હાટું, પણ તોય મને ઓલું કહેવાય કે મનમાં ઘૂસી જ ગયું હતું કે ગણિત આપણને નથી આવડતું એમ. હવે તોય ઘણું ખરું ગણિત મને આવડ્યું, પણ છતાં ઘણા લોકો મારા ફ્રેન્ડ સર્કલમાં ઘણા મને સાહેબો ભેગી મારે વાત થાય જ્યાં ત્યાં સંસ્થાઓવાળા એ સાહેબો પણ મને એવી સલાહ આપતા હતા કે રણભાઈ તમે ગણિત કરો હો બરાબર છે, નકરું ગણિત થોડી છે, સાઈડમાં જે ગદ્ય છે 20 માર્કનું, તમે 30 માર્કનું રીઝનિંગ છે. અને કોઈ પણ વસ્તુ આપણે માની લો રીઝનિંગ પાવરફુલ આવડતું કે 30 માં 30 થોડી આવવાના છે. ગમે એવો પાવર હોય તો વધીને તો સામાન્ય માણસ તમે લ્યો ને તો 22-23 માર્ક લાવી શકે અને સારો હોય તો 25 માર્ક લાવો. આ તો રીઝનિંગ ઉપર યુટ્યુબમાં પણ તો પૂરતા તો કવર થાય જ નહીં. અને આમાંથી એવું કેવું કે ગણિત રીઝનિંગ એવું કંઈક અલગ પ્રકારનું. અને બીજા નંબરમાં ગદ્યમાં જેનેમાં ભરો હતા એને દગો આપણને આપી દીધું. ટૂંકમાં ગદ્ય આપણને એવું હતું કે આપણને આવડશે પણ એમાં વ્યાકરણ ટાઈપ બધું આવી ગયું એટલે આપણને થોડુંક મુશ્કેલી પડી ગઈ. પછી ઓલું કહેવાય કે બત્રી લાવવા માટે રહ્યા ને ફાંફા પડવા માંડ્યા. એટલે આના કારણે થઈને કંઈક આપણે એવું થયું. પાર્ટ બીમાં બહુ સારું છે કેમ કે એમાં બંધારણ અને ઇતિહાસમાં તો હું કહેવાય આમ જવું ને કે બહુ ઉતરી ગયેલો માણસ છું, એ બધું તો આપણને ફાવે છે. પણ આ એક વસ્તુ રહી છે ગણિત નહીં, એ થોડીક આપણને કેવરાવે એવી એના કારણે નગર તો આપણે પણ શું કે મેરી લિસ્ટમાં નામ હોત. તો ચાલો જઈએ જય માતાજી. કાંઈ પણ કામકાજ હોય ને એટલે અરુણ ચાવડા 912 તમે ચાર્જ મારજો ઇન્સ્ટાગ્રામમાં, ત્યાં આગળ મેસેજ મને તમને DM કરજો, હું તમને રિસ્પોન્સ આપીશ. મારેથી દેવાય એવો હશે એનો રિસ્પોન્સ આપીશ. બરાબર છે. પછી તમારો આ પ્રશ્ન અલગ જ હોય તેનો આન્સર હું આપી શકું. જેવો મારે દેવાય એવો હશે ને એવું તમને દઈશ. જય હિન્દ જય માતા.